ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવી ત્યારે હું દક્ષિણ ગુજરાતમાં જંબુસર ત્યાં આપણા ધારાસભ્યોને બોલાવ્યા રાહુલજી, અને એમાં જિગ્નેશભાઈ હતા. અમે 17 જણા ડોર ટુ ડોર રાહુલજી બધાને પ્રશ્નો પૂછતા હતા. એટલે જિગ્નેશભાઈ અને રાહુલજી અંગ્રેજીમાં વાત કરે, સૌથી વધારે વિગતથી માહિતગાર એ જિગ્નેશભાઈએ રાહુલજીને કર્યા. અને અમારે તો ખાલી એ શું કહે છે એનું ટ્રાન્સલેશન કરીને આપે. જિગ્નેશભાઈ અંગ્રેજીમાં વાત કરે, રાહુલજી સામેથી હિન્દીમાં અનુવાદન. એમને ખબર હતી કે બધા અંગ્રેજી નહીં જાણી શકતા હોય. એ મેં એમનો બેનો નજીકનો નાતો જોયો અને મારી આંખમાં આંસુ આવી ગયા. વાહ જિગ્નેશ વાહ, એક તો ગુજરાતને ઉજાગર કર્યું છે કે જે સાચી વાત એ રાહુલજી સુધી પહોંચાડવાનો એક મધ્યસ્થ અને મજબૂત નેતૃત્વ આપણે સૌને મળ્યું છે. આપણા માટે ગૌરવ હોય. અમને 28 વર્ષ જાહેર જીવનને થયા, પણ રાહુલજીને 28 વર્ષે જિગ્નેશભાઈએ જે દિવસે અમને મળાયા 28 વર્ષે. આ એક આપણી સૌની પ્રણાલિકા રહી છે. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ લોકસભાની ચૂંટણી એ કોઈ સંસદ સભ્ય બની જવા પૂરતી નથી. આ લોકસભાની ચૂંટણી આવનાર સમયમાં એસસી એસટી ઓબીસી આ તમામ સમાજોનું જે બંધારણીય હકો હોય, આવનાર સમયની અંદર એમનું તમામ ક્ષેત્રનું જે ભવિષ્ય હોય એ ભવિષ્ય નક્કી કરવા માટેની આ લોકસભાની ચૂંટણી છે. આ કોઈ ગ્રામ પંચાયતની, જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી નથી કે એટલા પૂરતી સીમિત હોય. આ 542 સંસદ સભ્યો આ દેશનું ભવિષ્ય, બજેટ, તમામ વર્ગોનું જે ધ્યાન રાખવાનું હોય, એમના અધિકારો અકબંધ રાખવાના હોય, એના માટેની આ ચૂંટણી છે. અને એટલા માટે કરીને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં આપણા માટે અનેક મુદ્દા આપ્યા છે. આ ગુજરાત સરકારમાં છેલ્લા 30 વર્ષથી તમે જુઓ છો કે આપણો દીકરો દીકરી ગમે એટલા ભણે, એને ગમે એટલું ઊંચું મેરિટ આવે, પણ જ્યારે એને પરીક્ષા આપવા જવાની હોય બીજા જિલ્લામાં, અને માંડ રખડીને પરીક્ષાના કેન્દ્રએ પહોંચે અને ત્યાંથી અડધો કલાકમાં સમાચાર મળે કે પેપર ફૂટી ગયું છે. આ સ્થિતિ આજે આપણી બધા